હેલો નમસ્કાર મિત્રો, નોલેજ ઇન્ક્રીઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ફરી જે અપડેટ મળી ગઈ છે જે ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને, તો મિત્રો આપણે સૌ જાણીએ જ છે કે મિત્રો જે ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં જે અવારનવારનું મિત્રો વાત કરીએ કે જે પરીક્ષા લંબાતી જાય છે, અને આ પરીક્ષા મિત્રો ફોર્મ ભરાય અને કન્ફર્મેશન આપ્યા અને મિત્રો ખાસો સમય થઈ ગયો છે અને લગભગ 1 વર્ષ ઉપર જેટલો છે એ સમય થઈ ગયો છે। જે આ ગયા વર્ષે આ ભરતી માટેની જે પોસ્ટ હતી 823ની પોસ્ટ હતી ભરતી, તો તેમાં જે ફોર્મ ભરાઈ ગયા હતા અને પણ હજુ સુધી જે વન વિભાગ દ્વારા જે પરીક્ષા લેવાનું જે ડિક્લેર કરવામાં આવ્યું નથી। પણ રાજાણી સાહેબે ફરી એકવાર જે ટ્વીટ કરીને અપડેટ આપી છે કે જે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જે પરીક્ષાનો થશે પ્રારંભ, એટલે ફેબ્રુઆરી માસમાં જે આ પરીક્ષા લેવાની હવે આપણે સંભાવના જણાઈ રહી છે અને તેમને આ જે ટ્વીટ કરીને માહિતી આપી છે। અને અગાઉ પણ જે કયું ભરતી બોર્ડ લેશે પરીક્ષા તે અગાઉ નક્કી નહોતું, પણ જે ફાઇનલી જે ગૌણ સેવા પસંદગી મંડળ આમાં પરીક્ષા લેશે અને આ પરીક્ષા મિત્રો જે ઓનલાઈન લેવાશે। જે ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ ગુજરાત રાજ્યની આપણે, તો જે મોટા પાયે જે એક્ઝામ લેવા હશે મોટી સંખ્યામાં, તો આ જે પ્રથમ પરીક્ષા હશે જે વન વિભાગની, અને આ પરીક્ષા જે મિત્રો 6-7 દિવસ સુધી ચાલશે, કેમ કે ઓનલાઈન લેવાશે તો આ જે સમયગાળો વધી જશે, કેમ કે ઓફલાઈનમાં એક જ દિવસે જે પરીક્ષાનું સંપૂર્ણ આયોજન હોય છે, પણ ઓનલાઈનમાં જે અલગ અલગ દિવસે જે આપણને શિફ્ટ વાઇઝ જે બોલાવવામાં આવશે, અલગ અલગ બેચ વાઇઝ બોલાવવામાં આવશે અને અલગ અલગ જે પ્રશ્ન પેપર આપણને જે જોવા મળશે। તો સિલેબસની વાત કરીએ જે ઘણા મિત્રોને જે કન્ફ્યુઝન છે સિલેબસ બાબતમાં, તો એમને જે ટ્વીટમાં જે માહિતી આપી છે કે જે 48 કલાકમાં વેબસાઇટ ઉપર મુકાશે, પણ જે નવો સિલેબસ આવશે એવું એમને કંઈ જણાવ્યું નથી, એટલે હજુ સુધી આપણે ઓફિશિયલી જે રાહ જોવાની છે કે સિલેબસમાં શું ફેરફાર થઈ શકે છે અને પેપર જે પ્રશ્ન માળખામાં કદાચ માર્કમાં કદાચ નોર્મલી કદાચ ફેરફાર આપણને કદાચ જોવા મળી શકે છે, પરંતુ આપણે વાત કરીએ કે હજુ સુધી કંઈ એમાં ઓફિશિયલી માહિતી નથી। તો આ જે એક્ઝામ છે જે મિત્રો ફેબ્રુઆરી માસમાં લેવાય હવે તેવી સંભાવના થોડી વધી ગઈ છે, કેમ કે અગાઉ ઓનલાઈન પરીક્ષા લેવાશે તેવું પણ જાહેર કરી દીધું છે। એટલે જે 6 ફેબ્રુઆરી માસમાં જે પ્રથમ વીકમાં આ એક્ઝામ લેવાય તેવી શક્યતા છે અને ઓનલાઈન પરીક્ષા મિત્રો જે 6 થી 7 દિવસ સુધી ચાલશે। તો આ હતી મિત્રો લેટેસ્ટ અપડેટ। તો આવી વધુ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આભાર મિત્રો।